આમ તો મારા દાદા પરદાદા પણ અશ્વ રાખતા હતા. મારા દાદા પાસે પણ અશ્વ હતા. મારા મમ્મી છે એમના પપ્પા પાસે, એટલે મારા નાના પણ અશ્વ રાખતા અને એમની પાસે 5-7 અશ્વ હતા. એની સેવા મારા મમ્મી કરતા હતા. એ પાલન એનું મારા મમ્મીની પાસે હતું. મારા મોટા બાપુ પણ અશ્વ રાખતા હતા અને છેલ્લા 20-22 વર્ષથી હું રાખું છું. અત્યારે જે મારી આગળ ઘોડી હતી લક્ષ્મી, એ હું જોધપુરથી આગળ લગભગ 100-150 કિલોમીટર જલિયાણસર ગામ છે જિલ્લો, ત્યાંથી મેં એક રાજસ્થાની રાજપૂત પાસેથી એ હું લાવેલો અને છેલ્લા 5-7 વર્ષથી મારી પાસે હતી. એના પહેલાં પણ મારી આગળ એક સરજુ નામની ઘોડી હતી, એ મેં લગભગ 15 વર્ષ રાખી. પણ આ અત્યારે જે મારી આગળ લક્ષ્મી ઘોડી હતી એ મારવાડી નસલની ઘોડી હતી. જેમ કે ભાવનગરની ગીર ગાય વિશ્વમાં વખાણાય છે, એમ મારવાડી નસલના ઘોડા અત્યારે આખા વિશ્વમાં વખાણાય છે. આમ તો એ મારી જે લક્ષ્મી ઘોડી હતી એને કોઈ વસ્તુ સમજીને એની કિંમત ન કરી શકી, એ તો અનમોલ હતી. પણ મારવાડી ઘોડાની કિંમત 1 લાખથી લઈને 11 કરોડ સુધીના રેકોર્ડ આપણા દેશમાં બોલે છે. વેચાણા હોય અને લેવડ દેવડ થઈ હોય. હમણાં જ એક ઘોડો આપણો અમદાવાદમાંથી દેવ નામનો ઘોડો 7.5 કરોડમાં વેચાયેલો. એના બીજા વંશમાંથી જ એના ભાઈનું બચ્ચું, એટલે મારી આગળ અત્યારે હાલમાં સોમ નામની વછેરી પણ છે મારી જોડે, અને એ આ મારી લક્ષ્મી ઘોડી હતી એમની છે. આ પ્રાણી એવું પ્રાણી છે કે જે માનવના પરિવારની સાથે જોડાઈને માનવને એવું અહેસાસ નથી થવા દેતો કે આ પ્રાણી છે અને અમે માનવ છીએ. એ એટલું માણસની સાથે ભળીને રહેશે. શ્વાન અને હોર્સ આ બંને એવા પશુ પ્રાણીઓ છે કે જે માણસ જેટલો પ્રેમ માણસમાં આપી શકે છે. એટલે ઘણા સમયથી આમની હું દેખભાળ કરતો હતો. રેગ્યુલર મારા કોઈ પણ અગત્યના કામને છોડીને પણ હું મારા ઘોડીને જે ટાઈમ આપવાનો હોય એ આપ્યા સિવાય કે કોઈ કામે પણ જવાનું હું ટાળી દેતો હતો. સવારમાં વહેલા 1-1 કલાક 1.5 કલાક, સાંજના 1-1.5 કલાક આ ફરજિયાત મારે એમને વોકિંગ કરાવવું, લંજિંગ કરાવવું, એની સાથે લાડ પ્રેમ કરવો, આ બધું મારું રૂટિન હતું. અને ઘોડાના ખોરાકમાં કદાચ તમે કલ્પના નહીં કરી શકાય કે એ મારી ઘોડી રેગ્યુલર હું લાવતો તો રોજનું 5-7 લીટર ગાયનું અને બકરીનું દૂધ ઔષધિવાળું, એટલે એને દૂધ પણ પાતા હતા. અને ઘી અને માખણ ખાઈને ઘોડી મારા ઘરે મારા પરિવારમાં રહેલી છે. ચોખ્ખા ઘીની સુખડી પણ આ ઘોડીને અમારા સમયે સમયે આપવી પડતી હતી. આનું નિધન અમારા પરિવાર માટે બહુ મોટી દુઃખની બાબત છે. ગામમાં અને યુવાનો પણ એ આ ઘોડીના નિધનથી ખૂબ બધા વ્યથિત છે, દુઃખી છે. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એના આત્માને ભગવાન શાંતિ આપે. પણ આ અશ્વ એ કોઈ જનાવર નથી, એ તમારા પરિવારનો સભ્ય છે. અને મારી તો સૌને એક લાગણી સાથે કહું છું કે આ પશુ પ્રેમ એ આપણામાં કાયમી હોવો જોઈએ. અશ્વ એ આપણું એક અંગ છે, કારણ કે જૂના જમાનામાં અશ્વ એ જ લોકો આગળ હતા કે જે પોતાના પરિવારની રક્ષા કરવા માટે જો કંઈ જરૂરિયાત પડે તો એને અશ્વની જરૂર પડતી. આજે તો વાહનનો યુગ આવી ગયો છે. એટલે આ મારા પરિવારના એક સભ્ય હતા અને હું ખૂબ દુઃખની લાગણી એના માટે વ્યક્ત કરું છું. અને મિત્રો, મને અફસોસ એ છે કે ગુજરાતના સારામાં સારા અશ્વના ડૉક્ટર વાળા સાહેબ જેવા માણસ એ ઘોડી ઉપર હોય, સાથે બીજા 2-3 ડૉક્ટર હોય, છતાં પણ એને બચાવી ન શક્યો હું. એનો મારા જીવનમાં ખૂબ મને મોટો અફસોસ છે. ભગવાન એના આત્માને શાંતિ આપે. ઘોડીઓના ચોમાસાના સમયમાં ભેજવાળા વાતાવરણમાં એના ખોરાકમાં થોડો ફેરફાર થાય અથવા કોઈ પણ પ્રકારની ફૂગ ખોરાકમાં લાગે અથવા એને પાણી પીવામાં એમાં કોઈ તકલીફ થાય, વાતાવરણ ઠંડકનું રહેતું અને ઓછું પાણી પીવે તો એને કોલિક નામનો રોગ પેટમાં થતો હોય છે. અને એ રોગ કંટ્રોલ કરવામાં ખૂબ અઘરું પડે છે. અને એ આંતરની અંદર પછી એને એના ઇન્ફેક્શન ઊભું થાય અને એમાં લગભગ 60% અશ્વને આપણે એમાંથી બચાવી નથી શકતા. અને ઘણા જ એવા અશ્વનું નિધન થયેલું એવું મારા ધ્યાનમાં પણ આવેલું છે.